નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। કરજણ નજીક ટ્રક અને અર્ટિગા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, અન્ય ઘાયલ। તારીખ 10/4/2026 રોજ વહેલી સવારે અંદાજે 6 વાગ્યાના અરસામાં હળદરવા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો। વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી અર્ટિગા કાર આગળ ચાલતા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરગાણ વળી ગયો હતો। ગાડીમાં કુલ 4 લોકો સવાર હતા। ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત દરમિયાન કંડક્ટર સાઈડમાં બેસેલા એક વ્યક્તિ ગાડીમાં ફસાઈ જતા કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આધુનિક હાઇડ્રોલિક સાધનોની મદદથી ગાડીના પતરા કાપી ફસાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો। ત્યારબાદ તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી કરજણ પોલીસને સોંપવામાં આવ્યો હતો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। રિપોર્ટર શાહનવાઝ દિવાન, કરજણ।